કેટલા દિવસથી રક્ષાબંધનની તૈયારી હાલતી હતા. ગાડીમાં કાજુ કતરી અને પેંડા કેટલી 3-4 બોક્સ લીધા છે. રાખડી ક્યાં બાંધવા છે? વરસાદ ધબાધબી બોલાવે, હાથ પડી ગઈ. અમારે રક્ષાબંધન પૂરું થઈ ગયું. અમે ક્યાં રક્ષાબંધન ઉજવવું? એટલે આ બહાર રહેતા હોય ને તમને બધાને એમ થાય કે બહાર બહુ સારું છે. આમ જો આ રક્ષાબંધનમાં બહારથી બોલાવે વરસાદ. આમાં કેમ ઊભું રહેવું? આ માસ્તાના શોરૂમે ઊભો છું, રાખડી બંધાવવા બાકી છે. આ માસ્તાના શોરૂમે મેં કીધું ગાડી એકાદી નવી લઈ લેવા, ટોપો પહેરીને પવન ને બગડા થતી બોલાવે છે. તમને બધાને એમ શોખ છે કે બહાર જવું, બહાર આવીને કરશો હું? આ રક્ષાબંધન અમારે દિવાળી હોય તો આવું જ હોય. વરસાદ બહારથી બોલાવતો હોય, ટાઈટ પડતો હોય ને માથામાં તો ટોપો નથી રહેતો, એવો પવન છે. એટલે અમારે બા છે ને તમારી જેમ એક વાર તહેવાર ત્યાં ઇન્ડિયાની જેમ ઉજવાય ને, આ બધું શાંતિ રાખીને અમારે પતાવવું પડે. બધું આમ કઠણ થાય ને. અમને ઈચ્છા તો બહુ બધી થાય, પણ આ કોને કેવું કે અમારે આવો પ્રોગ્રામ કરવા છે? આ કોઈ સમજે નહીં, ભૂરિયાને કાંઈ ખબર પડે નહીં. આ બધું એમ બિચારા ઉજવે, આપણને નાનો પાડે. આપણું જે કાંઈ આવતું હોય એમ આપણે એના કાર્યક્રમ ઉજવતા હોય એટલે એ નાનો પાડે, પણ એ બધા એની રીતે ઉજવે. આપણે ત્યાં જે ઉજવીને અહીંયા ઉજવીએ એમાં બહુ ફેર પડે. એટલે અહીંયા તમે આવો, પણ એ બધું આ બધું છે ને તમારે ત્યાં મૂકીને આવવાનું. અહીંયા પછી તમારે મહેનત જ કરવી પડે. આવા બધા વાર તહેવાર આવતા હોય તો તમે એ કાંઈ ઉજવી ન શકો, એટલે એકલું રહેવું પડે ને બધું એકલા બધું પતાવવાનું. હવે હાંજ પડી ગઈ, રક્ષાબંધન છે અને આ રોડ ઉપર સાઈડમાં ઊભો છું. એક ભાઈ આવે છે તેને વાટ જોઈને ઊભો છું. બે હમણાં ક્યાંક પછી નાસ્તા પાણી કરશું, જોઈએ હમણાં હું ખાવા જઈએ. રક્ષાબંધન છે કીધું કાંઈક નાસ્તો કરવી એમ. એટલે અહીંયા આવી રીતના ભાઈ વાર તહેવાર પૂરા થઈ જાય, તમને ખબર ન પડે ક્યારે પૂરું થાય નહીં.